નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે। વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલમાં ભાવ વધારો કરાઈ રહ્યો છે, ત્યારે 2024ની શરૂઆતથી ત્રીજી વાર કપાસિયા અને સિંગ તેલમાં ભાવ વધારો થયો છે। સિંગ તેલમાં 3 દિવસમાં ડબ્બે 40 રૂપિયા અને કપાસિયાના તેલના ડબ્બે 60 રૂપિયાનો વધારો નોંધાયો છે, ત્યારે આજે પણ ફરીથી તેલમાં ભાવ વધારો ઝીંક્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની રાજનીતિમાં આવતીકાલે સૌથી મોટો ભૂકંપ આવી શકે છે। પહેલાં ક્યારેય ન બન્યું હોય તે ગુજરાતમાં બનશે। ગુજરાતની રાજનીતિમાં શનિવારનો દિવસ ભૂકંપ લાવી દેશે। રૂપાલાને બદલવાની આગામી ગુજરાતની રાજપૂતાણીઓ જોહર કરશે। ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જોહર કરશે, ત્યારે આ જાહેરાત કરતાની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ છે। માફી નહીં, અમે તો ભૂલ થાય તો માથું વાઢી લઈએ, રાજપીપળાના મહારાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કથિત રીતે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ તેના સામાન્ય સમયપત્રક કરતાં લગભગ 1 મહિના પહેલાં જાહેરાત કરવાનું આયોજન કરી રહી છે, તેમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવ્યું છે। વિદ્યાર્થીઓને એપ્રિલના અંત સુધીમાં તેમના પરિણામો બોર્ડની સત્તાવાર વેબસાઇટ GSEB.org પર ઉપલબ્ધ થશે।